બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં હવામાનમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે। છેલ્લા 2 દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે ગત મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટા પડતા શિયાળુ પાક પર સંકટના વાદળો ઘેરાયા છે। આ માવઠાના કારણે ખેતીમાં ભારે નુકસાનની શક્યતા જોવા મળી રહી છે, જેના પગલે પંથકના ધરતીપુત્રો ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। અમીરગઢમાં મોડી રાત્રે થયેલા કમોસમી વરસાદ બાદ વહેલી સવારે સમગ્ર પંથક ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો। માવઠાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બટાકા, વરિયાળી અને રાયડા જેવા મહત્વના શિયાળુ પાકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને બટાકાના પાકમાં ચરમી જેવો રોગ આવવાની શક્યતાથી ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ડર સતાવી રહ્યો છે। વરસાદી ઝાપટા બાદ વહેલી સવારે હાડ થીજવતી ઠંડીની અસર પણ વર્તાઈ હતી, જેના કારણે લોકોએ ઠંડીથી બચવા ઠેર ઠેર તાપણાનો સહારો લેવો પડ્યો હતો। એક તરફ કુદરતી આફત અને બીજી તરફ ગાત્રો ધીજવતી ઠંડીએ જનજીવન પર વ્યાપક અસર કરી છે। કુદરતની આ થપ્પડથી જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। આ કમોસમી વરસાદ માત્ર ખેતી જ નહીં પરંતુ સામાન્ય જનજીવન માટે પણ મુશ્કેલીઓ લઈને આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં હવામાન ચોખ્ખું થાય છે કે પછી ખેડૂતોની હાલાકીમાં હજુ વધારો થશે। આ પરિસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે।